વાગર્થાભિવ સંપૃક્તૌ વાગર્થા પ્રતિપત્તયે જગતા પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. હું શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોશી આપણી વચ્ચે ખાસ બે બાબતોની રજૂઆત કરવા માટે ઉપસ્થિત થયો છું. આ શ્રી વૈદિક યજ્ઞશાળા જેનું નિર્માણ કર્યું છે એનો મુખ્ય હેતુ સર્વજન સુખાય બહુજન હિતાય ચ. જગતમાં લોકો અત્યારે જે શાંતિ નથી જ લોકોને, એ શાંતિની અને સેવાની સાધના માટે એ આ યજ્ઞશાળાનું નિર્માણ થયું છે, જેના અંદર 100થી વધારે વૃક્ષોનો વાવેતર પણ આપણે કર્યું છે. અને એ વૃક્ષ વાવેતર એ શિષ્યો દ્વારા એનું વાવેતર થયું છે અને એ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે 100થી વધારે વૃક્ષો એ શિષ્યોએ પોતાના હાથે વાવ્યા છે. વૃક્ષારોપણનો હેતુ એ જ હતું કે પ્રકૃતિ સાથે લોકો જોડાયેલ રહે અને વૃક્ષો શિષ્યોના હાથે વાવ્યા છે, એમને પણ ખ્યાલ છે કે એમને કયો વૃક્ષ વાવ્યો છે. એ કે ગુરુજીના આશ્રમ અને યજ્ઞશાળામાં એક યાદગાર પ્રસંગ કાયમી માટે બની રહે. યજ્ઞશાળાની બિલકુલ સામે ચબુતરાનું પણ નિર્માણ કર્યું છે. એમાં ખાસ કરી કચ્છી સેવાધામ ફાઉન્ડેશનનો વિશેષ સહયોગ રહ્યો છે. ચબુતરામાં સેવકો દ્વારા આર્થિક સહયોગ મળેલ છે, પણ યજ્ઞશાળા તો ખર્ચે જ મેં બનાવી છે, કારણ કે મારો એક હેતુ હતો કે જીવનમાં સાધના માટે, સેવા માટે કંઈક કરવું જોઈએ. કલિયુગમાં લોકો આર્થિક રીતે સુખી હોય છે પણ જીવનમાં શાંતિ નથી હોતી. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ ભૂમિ ઉપર આપ આવો તો તમને શાંતિની અનુભૂતિ થશે. અને જે પણ લોકો અહીં આવે છે એ ખરેખર ખૂબ પ્રભાવિત થાય છે. અહીંયા જેવી શાંતિ ક્યાં મળતી નથી. અને ગીતાજીમાં બીજા અધ્યાયના 47મા શ્લોકમાં લખ્યું પણ છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલે તુર્ભુર માતે સંગસ્તો કર્મણી. કે કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કોઈ દિવસ ફોગટ જતું નથી. સારું કરીએ તો સારું મળે. એટલે તો હોશિયાર વ્યક્તિઓએ મેકણ દાદાને પૂછ્યું કે દાદા શું કરીએ તો સારું થાય, શું કરીએ તો ખરાબ થાય? ત્યારે મેકણ દાદાએ કીધું તું ભલો કરતા થીધો ભલો અને ભોછો કરો થી ભોછો. દાદા મેકણ ચબાય પથે પ્યાય પધરાત કોલાઈ આશા કે પ્યા પૂછો. એટલે જે વ્યક્તિ જેવું કરે છે ને એવું જ મળે છે. આ તો સારું કરીએ ત્યારે અસ્તિત્વ પણ તમને મદદ કરતો હોય છે. અને જબ તુમ આય જગત મેં જગ હસે તુમ રોય એસી કરીને કર ચલો તુમ હસો ઓર જગ રોય. આ મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે ત્યારે સત્કર્મ કરવું આપણી નૈતિક ફરજ છે. અને આ યજ્ઞશાળા નિર્માણ એ પણ લોકોનો સુખાકારી અને શાંતિ માટે એનું નિર્માણ થયેલું છે.